આ તરફ ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। જિલ્લાના તમામ 9 તાલુકામાં વરસાદી રમઝટ જોવા મળી રહી છે। વહેલી સવારથી સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અંકલેશ્વરમાં પણ વરસાદ ભારે માત્રામાં જોવા મળી રહ્યો છે અને મહેર અહીં કહેર બનતી દેખાઈ રહી છે। નવાગામ કરાવેલને જોડતું ડાયવર્ઝન પાણીમાં ધોવાયું છે। માર્ગની અવરજવર માટે માર્ગ બંધ કરાયો છે। બ્રિજની કામગીરીને કારણે ડાયવર્ઝન અપાયું હતું। તંત્રની ધીમી કામગીરીથી ગ્રામજનોને હાલાકી છે। ચાર ગામોના લોકોને 15 કિલોમીટરનો ફેરો પડશે તેવું હાલ સ્થિતિ પરથી દેખાઈ રહ્યું છે। ખાતે જે બ્રિજનું કામ, નવા પુલનું કામ ચાલુ હતું, જ્યાં વિકલ્પ ડાયવર્ઝન આપેલું હતું, એ ડાયવર્ઝનનું આજે વરસાદ વધારે હોવાના કારણે ધોવાણ થયું છે, જેથી કરાડવેલ ગામના દરેક નાગરિકને આવવા જવા માટે ઘણી મુશ્કેલીઓ